હેલો ગાઈસ, હું છું હાર્દિક વસાણી અને આજે હું એક સ્પેશિયલ કામ માટે જઈ રહ્યો છું. મારા ભાણિયાભાઈ અયાંશ ગોરી માટે સરપ્રાઈઝ છે. આજે આપણે એના માટે એક પેસ્ટ્રી લેવા જઈ રહ્યા છીએ. તો ચાલો મારી સાથે. હવે હું આ કેક શોપ તરફ જઈ રહ્યો છું. અયાંશને ચોકલેટ ફ્લેવર ખૂબ જ ગમે છે અને પણ હું એ વિચારું છું કે એને ચોકલેટ લાવું કે પાઇનેપલ. તમે બી કોમેન્ટમાં જણાવજો તમને કયો ફ્લેવર ગમે છે. જો ગાઈસ, તમે જોઈ શકો છો ઘણા બધા પેસ્ટ્રીના ફ્લેવર છે. ચોકલેટ, બ્લેક ફોરેસ્ટ, બટરસ્કોચ. આપણે તો ઘણા બધા છે, નામ બી ના આવડે. હવે હું અહીંયા માટે એક ચોકલેટ ફ્લેવર સિલેક્ટ કરી રહ્યો છું કારણ કે એને ચોકલેટ ખૂબ જ ભાવે છે. ફાઇનલી આપણે પેસ્ટ્રી લઈ લીધી છે અને જલ્દી ઘરે જઈને અયાંશને સરપ્રાઈઝ આપીશું. આ જો ભાઈએ બી પેકિંગ કરી રાખી છે અને સરસ મજાનું પેક કરીને આપણને આપી દીધું છે. હેલો ગાઈઝ, ફાઇનલી આપણે પેસ્ટ્રી લઈ લીધી છે. હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ. મને ખૂબ એક્સાઇટમેન્ટ થઈ રહી છે કે અયાંશનું રિએક્શન શું હશે. હું ચોકલેટ પેસ્ટ્રી લઈ લીધી છે કેમ કે એને ચોકલેટ ખૂબ જ ગમે છે અને સાથે એક નાની એક સરપ્રાઈઝ બી છે એના માટે. બસ હવે થોડી વારમાં જ આપણે ઘરે પહોંચી જઈશું. મને લાગે છે એને ખબર પણ નહીં હોય કે મામા એના માટે શું લઈને આવી રહ્યા છે. તમે પણ ગેસ કરજો અયાંશ ખુશ થશે કે શોક થશે. ચાલો ગાઈઝ, જલ્દી ઘરે પહોંચી જઈએ અને એને સરપ્રાઈઝ આપીએ. મળીએ નેક્સ્ટ સીનમાં. ગાઈસ, ફાઇનલી આપણે ઘરે આવી ગયા હતા અને આ અયાંશભાઈને આપણે એની પાર્સલ આપી દીધું છે. ચોકલેટ જોઈને એ તો ખુશ થઈ ગયો. અને ગાઈસ, જો તમને મારા આ ક્યુટ મોમેન્ટ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવા ફેમિલી વ્લોગ માટે સપોર્ટ જરૂરથી કરજો. થેન્ક યુ સો મચ. અયાંશભાઈએ પેસ્ટ્રી ખાઈ લીધી છે અને પછી અયાંશભાઈ હારે આપણે મસ્તી કરી લીધી. એની હારે રેમાં આપણે બહુ મજા કરી. ટાટા કહી દો. બાય. અયાંશ બાય કહી દે મામુને. બાય. પછી અયાંશભાઈને સરપ્રાઈઝ આપીને આપણે નીકળી ગયા હતા કામ તરફ. અને વ્લોગમાં બન્યા રહેજો. પછી આગળ જતા હતા ત્યાં રોડ ઉપર આ કાકા હતા, ગોલો વેચી રહ્યા હતા. તે ખાવાનું મન થઈ ગયું તો આપણે એને કીધું, કાકા સળીવાળા ગોલા મિલેગા? તો કાકા કે હા, મળી જશે તમને સળીવાળો ગોલો. તો પછી સળીવાળો ગોલો બનાવીને ખવડાવ્યો કાકાએ. બહુ જોરદાર મસ્ત ટોપરું બોપરું નાખીને ખવડાવી દીધો. બહુ ચટાકેદાર, મજા આવી ગઈ ખાવાની. કાકાએ બહુ જોરદાર મસ્ત મજાનો ગોળો બનાવી આપ્યો હતો. આને કહેવાય સળી ગોળો. મજા આવી ગઈ ખાવાની. અને જુઓ, તમે જોઈ શકો તો હું કેવું મસ્તીની રીતે ખાઈ રહ્યો છું. તમારે બી ખાવું હોય તો સુરતમાં તમે જરૂરથી આવજો. મેં તને એક રીલ મોકલી ત્યાં જોકી શોપમાં કે ખાવાનું મળે ભાઈ, 150 રૂપિયા અનલિમિટેડ ભજીયા ને બધું. કાકાએ બહુ મસ્તીની સળી ગોળો બનાવ્યો હતો તો મન થઈ ગયું કે ચાલો હવે એક ડીશ ગોળો બી કાકાને હાથનો ખાઈ જ જઈએ. તો બહુ જોરદાર ડીશ ગોળો બી બહુ મસ્તીનો બનાવ્યો હતો. મજા આવી ગઈ ખાવાનું. પેટ ઠંડક થઈ ગઈ ભાઈ. હેલો ગાઈસ, મારું નામ હાર્દિક વસાણી છે અને હું સુરત સિટીમાં એક માર્કેટિંગ ઓફિસર છું. અને અત્યારે મારો બીજો વ્લોગ આવી રહ્યો છે જે હું બનાવી રહ્યો છું. અત્યારે હું કામરેજ બાજુ છું અને આ એક કેનાલ છે. તો મસ્તનું દ્રશ્ય દેખાઈ રહ્યું છે તમને. તમે જોઈ શકો છો. વ્લોગ તો બનાવી રહ્યા છીએ પણ ખબર નહીં પડતું શું બોલવું છે. આ રીતની સિચ્યુએશન છે. આ છે આપણી ગાડી. તમે જોઈ શકો છો.
બહુ મસ્તીની વ્યૂઝ છે. અમુક જણા એ નાહી રહ્યા છે. मेरा एक वीडियो बना लो उड़ने वाला ब्लॉग ब्लॉग अपना बनाते रहना मेरे को ए भाई अपना मत किसी बना पता लगा छज्जी में मेरे वायरल हो गए ये अपनी बाइक है. આ આપણી બાઇક છે અને આ આપણો સામાન પડી રહ્યો છે અને આ એનું વ્યૂઝ છે. તમે જોઈ શકો છો. મિત્રો, જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. આવા ફેમિલી વ્લોગ જોવા માટે મને સપોર્ટ કરજો. થેન્ક યુ સો મચ.